નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં તારીખ 15 ફેબ્રુઆરીના રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મેલડીમાં 10મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સુરતના માતાવાડીના અલગ અલગ વિસ્તારોમાં બળદગાડા અને બગી હાથી સાથે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાંની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા સાથે આ 10મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે 3 દિવસ સુધી સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા અને ત્રીજા દિવસે માતાજીની સગડીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુરુકૃપાના મહામાયા મેલડીમાંનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જય માડી. સુરતના આંગણે ફેબ્રુઆરીમાં 14, 15, 16નું ભવ્ય આયોજન થાય છે. આ 10મો પાટો ઉત્સવ છે અને 10મા પાટા ઉત્સવની અંદર 14 તારીખે અમારું નાટક હોય, બ્લડ કેમ્પ હોય, 15 તારીખે વરઘોડો હોય, સાંજે શોભાયાત્રા હોય વરઘોડો, અને સાંજે 16 તારીખે યજ્ઞ હોય અને માતાજીની સગડીનો પ્રોગ્રામ હોય. આ રીતે ભક્તોની, સેવકને, દરેકને આશીર્વાદ મળે, દરેકની મનોકામના પૂર્ણ થાય, એના કારણે અમે આ બધું મોટું આયોજન કરીએ છીએ. અને દરેક ભક્તો, સેવકો ગામ ગામથી દરેકે આવે છે અને માના ગુંડલા ગાય છે અને માના આશીર્વાદ લે છે. એવા આશીર્વાદ. જય માતા. કેટલામો પાટોત્સવ છે અને કેટલા દિવસનો કાર્યક્રમ છે? આ 10મો પાટો ઉત્સવ છે અને 3 દિવસનો કાર્યક્રમ હોય. ફેબ્રુઆરીમાં 14, 15 અને 16. 14 તારીખે બ્લડ કેમ્પનો પ્રોગ્રામ હોય અને સાંજે નાટકનો હોય. 15 તારીખે શોભાયાત્રા હોય અને સાંજે ડાયરો હોય. 16 તારીખે સવારે યજ્ઞ હોય અને રાત્રે માની સગડી, એના પછી ગરબા રાય અને એના પછી સાડીનું અને વિતરણ કરીએ છીએ કે જેટલી બહેનો આવેલી હોય એમને દરેકને સાડીનું આપી. અને ભોજન બંને ટાઈમ 3 દિવસ ફૂલ હોય અને પબ્લિક આરામથી ભોજન કરે છે અને દરેકને આશીર્વાદ આપીએ છીએ. જય માડી. જય